હાઈરાઇઝ બિલ્ડિંગનું પેન્ટહાઉસ, 17 વર્ષની જિદ્દી કિશોરી અને નીચે ફસાયેલી ફાયરની જાળ. શનિવારે સવારે સુરતનો અલથાણ વિસ્તાર જાણે કોઈ રોમાંચક ફિલ્મના ક્લાઇમેક્સમાં ફેરવાઈ ગયો. સ્વિમ પેલેસ બિલ્ડિંગની 15મા માળની પાળી પર ઊભેલી કિશોરી જ્યારે હું હમણાં જ કૂદી જઈશની રડી રડીને ચીસો પાડતી હતી, ત્યારે નીચે ઊભેલા સેંકડો લોકોના જીવ ટાળવે ચોંટ્યા. આ કોઈ શૂટિંગ નહોતું, પણ હકીકતમાં મોત સામેની લડાઈ હતી. માતાએ કહ્યું, મરી જા એટલે હું મરવા આવી છું. મૂળ અયોધ્યાની અને અહીં ડૉક્ટરના ઘરે ઘરકામ કરતી આ કિશોરીને તેની સગી જનિતાએ ફોન પર તતડાવી હતી. ઝઘડામાં માતાના મોઢેથી નીકળેલા વેણ, તું મરી જા તો સારું, એની વાતથી દીકરીને માથું લાગ્યું આવું. માતાના કઠોર શબ્દોને સાચા સાબિત કરવા 17 વર્ષની છોકરી બિલ્ડિંગની છત પર પહોંચી ગઈ. જ્યારે કિશોરી પાળી પર ઊભી હતી ત્યારે તેને પાછી વાળવા માટે બિલ્ડિંગના વડીલો હાથ જોડીને તેને વિનંતી કરી રહ્યા હતા. એક દાદાએ લાડ લડાવતા કહ્યું કે બેટા, તું તો રોજ આરતી કરે છે, તું મારી ડાયી દીકરી છે, એકવાર મારા પર ભરોસો રાખીને નીચે આવી જા. તો બીજી તરફ તેના મકાન માલિકે તેને પરત વાળવા કહ્યું, જો તું નીચે આવીશ તો તારા લગ્નની બધી જવાબદારી અમારી, અમે તારા ધામધૂમથી લગ્ન કરાવીશું, પણ પ્લીઝ આવું ન કર. વેસુ ફાયર સ્ટેશનની ટીમ જ્યારે હાઇડ્રોલિક લિફ્ટ લઈને પહોંચી ત્યારે કિશોરી વધુ ઉશ્કેરાઈ ગઈ. તે સતત કહેતી હતી કે જો કોઈ નજીક આવશે તો તે કૂદી જશે. ફાયર ઓફિસર કીર્તિ મોડ અને તેમની ટીમે સમય સૂચકતા વાપરી એક તરફ વાતોમાં તેને ઉલઝાવી રાખી અને બીજી તરફ હાઇડ્રોલિકના ઓપરેટરે તરાપ મારીને કિશોરીને પાછળથી પકડી લીધી હતી.